સુરતના કટોદરા વિસ્તારમાં ગત મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આશરે 100 મીટર દૂર મોડી રાત્રે ગંભીર અકસ્માત થયો। અંદાજે 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલી BMW કાર રિક્ષા સાથે ભટકાઈ હતી। સુરતના કટોદરા વિસ્તારમાં ગત મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 31 વર્ષીય રિક્ષા ચાલક નીતિન પાટીલને ગંભીર ઈજા પહોંચી હતી। તેમને માથા તથા પીઠના ભાગે ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે। હાલ તેમની સ્થિતિ પર તબીબોની નજર છે। ટક્કર એટલી જોરદાર હતી કે નજીકમાં સૂતા લોકો પણ અવાજ સાંભળી ઘટના સ્થળે દોડી આવ્યા। અકસ્માત બાદ BMW કારનો ચાલક સ્થળ પરથી ફરાર થયો। સદનસીબે અકસ્માતમાં એક યુવાનનો જીવ બચી જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। સમગ્ર ઘટનાને લઈને કટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર BMW ચાલકની શોધખોળ શરૂ કરી છે। ये एक्सीडेंट करने वाला भाई BMW गाड़ी थी, डार्क ब्लू कलर था, 100 स्पीड के ऊपर क्या था और एक सीरीज गाड़ी थी, आई थिंक एक 6 गाड़ी सीरीज होगी। आपने नंबर प्लेट कुछ नोट किया था, कुछ नंबर वंबर? और क्या था 4055 4055 और आपका कुछ अनुभव था क्या उसमें कुछ? नहीं, मैं तो दूर था, मैं आया था ये भाई आगे भी ऐसे બહુ ફાસ્ટ હતો એટલે બહુ રફમાં હતો। आगे भी ऐसा ही है। આગળથી જ ફાસ્ટમાં આવતો હતો। અહીંયા રિક્ષા નોર્મલ ચાલતી હતી, રિક્ષામાં ટચ કરીને ગાડી સ્લો કરીને પછી ફરીથી સાઈડમાં જઈને પછી પિકઅપ કરીને અહીંયાથી સાઈડમાંથી ગયો। એ અહીંથી નહીં આગળથી કોઈ લાઈવ જોઈ હતી રિક્ષા ઠોકતા વખતે? લાઈવ નહીં જોયું, મેં જોયો તો સામે બાજુથી જોયો તો। હા, 150 રિક્ષો 3 વાર પલટી ખાધું છે। આ ભાઈ અહીંયા જ પડી ગયો તો અહીંયાથી આ રિક્ષો પલટી ખાધો ત્યાં જઈને પડ્યો છે। ઓકે 150 આજુબાજુ તો ગાડી હશે આરામથી કેટલી ભાઈ?